ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોની વાત કરી હતી. એ ઉપકરણોમાં પહેલું ઉપકરણ આપણે જોયું હતું ખાલી, જેનું નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. પહેલું ઉપકરણ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, જેની ચર્ચા આપણે ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા હતા, અથવા એની સૈદ્ધાંતિક સમજૂતી જોઈ ગયા હતા. હું તમને યાદ કરાવું થોડુંક. રિસ્ટ્રિક્શન ઉત્સેચક બેક્ટેરિયામાંથી એની અલગ અલગ જાતિની અલગ અલગ જાતમાંથી મેળવાતા હોય. ડીએનએની શૃંખલામાં પોલિન્ડ્રોમિક શૃંખલા પર ચોક્કસ ઓળખ સ્થાનેથી એ ડીએનએના ટુકડાને તોડતા હોય. આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બે પ્રકારના હોય: રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિયસ અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એન્ડોન્યુક્લિયસ પાછા બે પ્રકારના હોય: ચીપકુ છેડા બનાવે અને બુઠ્ઠા છેડા બનાવે એવા. પછી પ્રેક્ટિકલી એના પર કઈ રીતે કામ થાય એ આપણે ડિટેલમાં ગયા લેક્ચરમાં જોયું હતું. હવે હાલ આપણે એ જોઈએ કે પ્રયોગશાળામાં લેબોરેટરીમાં પ્રેક્ટિકલી આ કાર્ય કઈ રીતે થાય છે. પ્રયોગશાળામાં પ્રેક્ટિકલી આ કામ કઈ રીતે થાય. જો તમે ચોક્કસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક પસંદ કરી લો. તમારી જરૂરિયાત અનુસાર. ગયા લેક્ચરમાં એ વાત કરી હતી કે ભાઈ આટલો ટુકડો એ તમારી જરૂરિયાત છે ઇન્સ્યુલિનની ઉત્પત્તિ, તો એની નજીકની બીજી કોઈ પોલિન્ડ્રોમિક શૃંખલા ઇન્સ્યુલિનના સ્ટ્રક્ચરને, એના માટેના જવાબદાર ડીએનએ સ્ટ્રક્ચરને અડ્યા વગર નજીકની કોઈ બીજી પોલિન્ડ્રોમિક શૃંખલાને ચોક્કસ જગ્યાથી તોડતો હોય એવો રિસ્ટ્રિક્શન ઉત્સેચક પસંદ કરી લો. પછી તમે બીટા કોષ અલગ કર્યા હતા, એટલે તમે આ તો ઇન્સ્યુલિન માટે બીટા કોષ આવે, અથવા કોઈ પણ કોષોનો સમૂહ લઈ તેમાંથી ડીએનએનો જથ્થો અલગીકૃત કરો. મતલબ શું કર્યું આપણે? મતલબ શું કર્યું? જો ધારો કે મારે આ કોષોનો સમૂહ લીધો, કોષોનો સમૂહ,
તો એ કોષોના સમૂહને હું શું કરું તો કે જુદા જુદા પાચક ઉત્સેચકોનો ઉપયોગ કરી કોષની બધી જ રચનાઓનું વિઘટન કરી દઉં સિવાય કે કોષમાં રહેલા ડીએનએસ. એટલે કોષોના સમૂહમાં રહેલા જેટલા બી ડીએનએસ છે એ બધા ડીએનએનો જથ્થો હું અલગ કરી દઉં. બરાબર. ગયા લેક્ચરની સૈદ્ધાંતિક વાત તમારા મગજમાં રહેવી જોઈએ. તમે એ અનુસાર ચોક્કસ પ્રકારનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક પસંદ કરી લીધેલો છે. આ રીતે આ ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટેનો જનીન હોય, એની આગળની પોલિન્ડ્રોમિક શૃંખલા હોય, એમાં ચીપકું છેડે એટલે અહીંથી ને અહીંથી કાપતો હોય એવો રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય. રાઈટ? ખબર પડી વાત? બરાબર ને? એટલે આપણે આટલી શૃંખલાને અલગ તારવવી છે. આટલી આપેલા ડીએનએના જથ્થાઓમાંથી, જેમાં આ બહુ બધા કોષોનો સમૂહ છે એટલે અહીંયા બહુ બધા કોષોના મિક્સ ડીએનએ આવશે. તો હવે ડીએનએના જથ્થાને પર ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ની અસર આપવામાં આવે એટલે એને હલાવવામાં આવે ડીએનએના જથ્થાને. તો શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ જેટલા બને એટલા વધુ ને વધુ ડીએનએમાં પોતાના આવા ઓળખ સ્થાનો શોધી શકે. કેમ કે આ તો સૈદ્ધાંતિક રીતે મેં એક જ ડીએનએ લીધો, પ્રેક્ટિકલી એવું લેવું શક્ય નથી. એટલે પ્રેક્ટિકલી બહુ બધા ડીએનએ લીધા આવી રીતે અલગ કરીને અને બધાને કોમન રિસ્ટ્રિક્શન ઉત્સેચકની અસર આપી દીધી. પછી એમાંથી કેટલીક જગ્યાએ આવા ટુકડા થયા હશે ચોક્કસ ઓળખ સ્થાનેથી. આપણે એવા ટુકડા જે થયા છે એને અલગ કરવા છે. તો એને અલગ કરવા માટે એક અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરીએ. કઈ પદ્ધતિ? તો જેને કહેવાય છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. કઈ પદ્ધતિ કહેવાય છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જે ડિટેલમાં તમને એકતા મેં સમજાયું હશે. એ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા તમે આવા ચોક્કસ ડીએનએના ટુકડા અલગ પાડી શકો. આવા સમજી ગયા? એટલે જેને કહીએ વિદેશી જનીન અથવા ઇચ્છિત જનીન ધરાવતા ડીએનએના ટુકડા, જેમાં પોલિન્ડ્રોમિક શૃંખલાનો ચીપકો છેડો પણ હશે જ. હવે આ સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા કીધી એ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ તમે બેક્ટેરિયાના પ્લાઝમિડમાં રિપીટ કરો. કેમ કે આપણે પ્લાઝમિડના ટુકડા સાથે જોડવાનું છે, આની સાથે જોડવાનું છે આને. એટલે આ ટુકડો અને આ ટુકડો એકબીજામાં બંધ બેસી જાય, ચીપકું સેટ થઈ જાય, એના માટે સેમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરવો પડે છે.
કે જેનો ઉપયોગ તમે સસ્તનના ચોક્કસ ડીએનએને તોડવા માટે કર્યો? આ જ પદ્ધતિનો ઉપયોગ બેક્ટેરિયાના પ્લાઝમિડ પર કરવામાં આવે છે. આ જ પદ્ધતિનો ઉપયોગ બેક્ટેરિયાના પ્લાઝમિડ પર કરવામાં આવે છે, જેનાથી આપણને જેના અંતે મતલબ કે આ રીતે બેક્ટેરિયાના કોષો લેવાના, પાચક ઉત્સેચકોથી એનું વિઘટન કરી દેવાનું. આ એની અંદર રહેલા ડીએનએનો જથ્થો હોય, આપણે ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કર્યો, અલગીકરણ કર્યું, સેમ ટુ સેમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વાપર્યો એટલે સેમ ચીપકું છેડા બનતા હોય, બરાબર ને? એવા ટુકડા પડે, જેવા ટુકડા, એક મિનિટ, હા, આના પડે છે એવા જ આના પડે. ખબર પડી? આવા પ્લાઝમિડના ટુકડા મળે. ત્યાર પછી શું થાય? ત્યાર પછી આ ઇચ્છિત ડીએનએના ટુકડા જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી અલગ કર્યા હતા, સાથે આ પ્લાઝમિડના ટુકડા એ પણ આપણે સેમ મેથડથી જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી અલગ કર્યા હતા. એ બંનેને હવે ડીએનએ લિગેઝ અથવા લાઇગેઝ ઉત્સેચકની મદદથી જોડવામાં આવે. એટલે એમાં શું કરાય? એક પેટ્રી ડીશમાં, એક ડીશની અંદર, એક વાટકામાં આ ડીએનએને મુકાય, આને બી ભેગા કરી દેવાય અને અંદર ડીએનએ લિગેઝ ઉમેરાય, ઉમેરીને એ દ્રાવણને હલાવાય. એ હલાવો એટલે ક્યાંક ને ક્યાંક તમને આવા પ્રકારના જોડાણો પ્રાપ્ત થાય. ક્યાંક ને ક્યાંક તમને આવા પ્રકારના જોડાણ પ્રાપ્ત થાય, જેને તમે શું કહેશો? રિકોમ્બિનન્ટ ડીએનએ. આ રીતે તમને નવા ડીએનએના ટુકડા, નવા ડીએનએ પ્રાપ્ત થાય છે. આટલી વાત ખબર પડી ગઈ? ઓકે. આ હતો પહેલો પોઈન્ટ, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપકરણોનો પહેલો પોઈન્ટ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. હવે બીજો પોઈન્ટ આપણે લઈએ, ક્લોનિંગ માટેના વાહકો. ક્લોનિંગ માટેના વાહકો. થોડુંક ધ્યાનથી સમજજો દીકરા. ધારો કે આકૃતિ થોડીક મોટી કરી દઈએ. આ
ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટેનો જનીન છે, અથવા એને આપણે ઈચ્છિત જનીન કહી દઈએ. આ એની પોલિન્ડ્રોમિક શૃંખલાનો ટુકડો છે જેનું કનેક્શન ચીપકુ છેડા દ્વારા પ્લાઝમિડના ટુકડા સાથે થયું. ઇન શોર્ટ, આટલો જે ભાગ છે એને આપણે શું કહીશું? પોલિન્ડ્રોમિક શૃંખલા પર ચીપકું જોડાણ. અને આ જે ભાગ છે શું છે? પ્લાઝમિડ ડીએનએ અથવા પ્લાઝમિડનો જનીન. આવા ડીએનએ આપણે લેબોરેટરીમાં તૈયાર કરી ચૂક્યા છીએ. ધ્યાન પૂરું આપજો. હવે આ એક એવો ડીએનએ આપણે લેબોરેટરીમાં તૈયાર કર્યા કે જે કુદરતમાં પહેલાં અસ્તિત્વ ધરાવતો નહોતો. ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર આવો ડીએનએ કુદરતમાં સર્જાયો છે. પહેલી વાર. હવે અને તમને લાગે આ જેટલું ભણાવવામાં જેટલું સરળ છે ને, 2 લેક્ચરમાં મેં સમજાવી દીધું. આ પ્રેક્ટિકલી આવું તૈયાર થતાં બને કે 50, 100, 150, 200 વાર અખતરા કરવા પડે. ત્યારે આવો એક ડીએનએ, આવા 2-4 ડીએનએ તમને સંકર ડીએનએ મળેલા પ્રાપ્ત થાય. હવે આપણા માટે ઇમ્પોર્ટન્સ શું છે? તો કે જો આ ડીએનએની ખાસિયત શું? તો કે પ્લાઝમિડના લક્ષણો બી ધરાવે છે અને આપણે જેનું ઉત્પાદન કરવું છે ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન માટેનું પણ લક્ષણો કોડિંગ ધરાવે છે. તો આપણે આવા ઇચ્છિત ડીએનએની આપણી ચોઈસ આની નકલો બનાવવાની છે. ઇચ્છિત ડીએનએની અસંખ્ય નકલો. નકલ માટે શબ્દ વપરાય છે ક્લોનિંગ. નકલ માટે શબ્દ વપરાય છે ક્લોનિંગ. તો ઇચ્છિત ડીએનએની અસંખ્ય નકલો પ્રાપ્ત કરવી પડે. તો એ નકલો આપણને કોણ બનાવી આપે? આપણે આવો જે ઇચ્છિત ડીએનએ લીધો, એ ડીએનએની નકલ કોણ બનાવી આપે? તો જુઓ, એ ઇચ્છિત ડીએનએની, આપણો ઇચ્છિત ડીએનએ આ છે, નકલો કાં તો પ્લાઝમિડ બનાવી આપે કે બેક્ટેરિયોફેજ વાયરસ બનાવી આપે. એટલે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ વાયરસ એ બંને નકલો બનાવવા માટેના વાહકો કહેવાય. વાહકો કહેવાય મતલબ આમ એની સાતચુકલીમાં કોઈ જરૂર નથી. આપણે જરૂર આની જ છે, રાઈટ? પણ આ એકલો ક્યાંય જઈને પોતાની નકલો નહીં બનાવી શકે, પણ આપણે એની નકલો જોઈએ છે. તો કે એ નકલો બનાવવા માટે આ પાર્ટી હોવી જરૂરી છે. આ પાર્ટી મતલબ હાલ આપણે સમજ્યા છીએ પ્લાઝમિડ. હાલ આપણે સમજ્યા છીએ શું? પ્લાઝમિડ. બાકી બીજું એક ઘટક આવે છે બેક્ટેરિયોફેજ વાયરસ, કે એની પણ આપણે મદદ લઈ શકીએ છીએ. તો કેમ આ લોકોની જ મદદ લઈ શકાય? આપણે આની નકલ બનાવી છે. આપણે પ્રેક્ટિકલ કર્યો એમાં પ્લાઝમિડનો ઉપયોગ કર્યો.
તો આપણે કેમ પ્લાઝમિડનો જ ઉપયોગ કરી શકીએ? બીજો એક ઓપ્શન છે કે બેક્ટેરિયોફેજ વાયરસનો પણ ઉપયોગ કરી શકાય. આ બંનેમાં એવી કંઈક તો ખાસિયત હશે કે જેના લીધે વાહક તરીકે ક્લોનિંગ આનું કરવું છે પણ એના વાહક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સમજાવો. જો આપણે ઈચ્છિત ડીએનએની નકલો અથવા ક્લોનિંગ ઈ કોલાઈના એટલે કે બેક્ટેરિયાના કોષમાં બનાવવી છે તો એ બેક્ટેરિયાના કોષને યજમાન કોષ કહેવાય. એવું જ થાય ને? એવું જ થાય. જો આ શંકર ડીએનએ બનાવ્યો આપણે તો એને આપણે જોઈએ છે આ ડીએનએની નકલો, આની નકલો જોઈએ છે. તો એ સીધો જો ધારો કે આ ટુકડાને તોડી સીધો હું ઈ કોલાઈમાં દાખલ કરું તો એનો મેળ નહીં પડે. એની અંદર નકલો ઊભી કરવી હોય તો કાં તો પ્લાઝમિડ સાથે જોડવું પડે, જે અહીંયા બતાવ્યું છે એવી રીતે, એટલે કે વાહક તરીકે કાં તો પ્લાઝમિડનો ઉપયોગ કરવો પડે કાં તો બેક્ટેરિયોફેજ વાયરસનો ઉપયોગ કરવો પડે. શા માટે? તો જુઓ, બેક્ટેરિયાનો જે કોષ છે, ધારો કે બેક્ટેરિયાનો કોષ છે, આ એનું કોષ કેન્દ્રીય જનીન દ્રવ્ય છે. કોષરસમાં આવેલા પ્લાઝમિડ છે. નોર્મલી આપણે શું વિચારીએ? નોર્મલી આનું કોષ વિભાજન થાય, યાદ રાખો, અલિંગી પ્રજનન, જનીન બંધારણ બદલાવવું ના જોઈએ, થાય એટલે એમાંથી 2 ઇકોલાઈ બને. બંનેનું વિભાજન થાય, આવા 4 ઇકોલાઈ બને. તો સમજો, એનું જે કોષ કેન્દ્રીય ડીએનએ છે ને, જનીન દ્રવ્ય, એ બંનેમાં વહેંચાશે. મતલબ આનું સ્વયંજનન થશે. કેમ કે 2n હોય જનીન દ્રવ્ય તો બંનેમાં 2n ક્યારે આવે? સ્વયંજનન થાય તો, મતલબ ડીએનએની નકલો બને તો. એવી રીતે આ કોષ બને ને, તો આમાં બી, ઇન શોર્ટ એવું કહેવાય કે આ એક બેક્ટેરિયામાંથી આ 4 બન્યા ને, તો આની ચારેમાં બધામાં એક નકલ આવી ગઈ. એટલે આનું ક્લોનિંગ થયું 4 માર્ગ, આનું ક્લોનિંગ થયું 4 વાર કોષ કેન્દ્રીય જનીનનું. મજાની વાત એ છે, ધ્યાન આપજો, પ્લાઝમિડનું સ્વયંજનન, પ્લાઝમિડ ડીએનએ છે, એનું સ્વયંજનન કોષ કેન્દ્રીય ડીએનએના સ્વયંજનન પર આધારિત નથી. પ્લાઝમિડ સ્વયંજનન કરવા માટે સ્વતંત્ર છે. એની મરજી પ્રમાણે સ્વયંજનન કરે છે, જ્યારે કરવું હોય ત્યારે એની મરજી પ્રમાણે. રાઈટ? જનરલી કેવું હોય કે કોષ કેન્દ્રનું કોષ વિભાજન થાય ત્યારે આનું સ્વયંજનન થઈ આમાંથી
બે કોષ બન્યા તો બેમાં વહેંચાય એટલી નકલો બને. તો પ્લાઝમિડમાં એવું નથી હોતું. અહીંયા એક જ કોષમાં એની બહુ બધી નકલો પણ બની શકે છે. અહીંયા 3 હતા તો આમાંય 3 આવે ને આમાંય 3 આવે. જો કોષ કેન્દ્રીય જનીન દ્રવ્યના નિયંત્રણમાં એનું વિભાજન થતું હોત તો. પણ પ્લાઝમિડ એ રાજા માણસ છે. હું શું કહેવા માંગુ છું તો કે પ્લાઝમિડનું સ્વયંજનન અથવા ક્લોનિંગ કોષ કેન્દ્રીય ડીએનએ પર આધારિત હોતું નથી. પ્લાઝમિડનું ક્લોનિંગ કોષ કેન્દ્રીય ડીએનએ પર આધારિત હોતું નથી, સ્વતંત્ર હોય છે. એટલે એવું પણ બને કે એક જ કોષમાં એની 2 થી 15 કે 100 જેટલી નકલો બને. ઇન શોર્ટ, આ એકમાંથી 2 બની હોય ને આ પાર્ટી એકમાંથી 15-15માં વહેંચાઈ હોય એવું બી બને. જો આવા પ્લાઝમિડ સાથે સમજો મિત્રો, સમજો, જો આવા પ્લાઝમિડ સાથે આપણો ઈચ્છિત ડીએનએ જો જોડાઈ ગયેલો હોય અને જો એ પ્લાઝમિડ ઈ કોલાઈમાં કે બેક્ટેરિયામાં સ્થાપિત થઈ ગયો અને જો એને ક્લોનિંગ કર્યું તો કેટલી મજા પડી જાય. એનું કારણ કહું કે જેટલી આપણા ઈચ્છિત ડીએનએની નકલો વધારે, આપણે ગળજુડા છીએ, આપણે તો આના લીધે આ બધો ધંધો કરીએ છીએ, જેટલી આમ તો નકલ બને છે ખરેખર પ્લાઝમિડની, આ બધી, પણ આપણે પ્લાઝમિડ સાથે આપણા ડીએનએને જોડી દીધો છે, ઈચ્છિત ડીએનએને. તો સમજો જેટલી કોષોમાં વધુને વધુ નકલો બને એટલું ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય. જેટલી નકલો વધુ બને એટલું ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય. રાઈટ. પણ નકલ બનવા માટે હું આ ઇન્સ્યુલિનના ટુકડાને જો સીધો અહીંયા દાખલ કરું, ટુકડો તોડીને જા લઈ જા, તો બેક્ટેરિયાનો કોષ એને ગાંઠતો નથી. વૈજ્ઞાનિકો એવા પ્રયત્નો કર્યા જ હશે ભાઈ, પણ નહીં મેળ પડ્યો હોય. એટલે એ લોકોએ શું ટ્રાય માર્યો, લાવો ને એના પ્લાઝમિડનો ટુકડો કરી આની સાથે જોડી નવું કનેક્શન આપી પછી અંદર સેટ કરીએ તો ફરી પાછું. તો એવું થયું કે બેક્ટેરિયાના કોષમાં એની અનેક ગણી નકલો બની. જેટલી ઈચ્છિત ડીએનએની નકલ વધુ બનશે એટલું આપણું ઈચ્છિત પ્રોડક્શન વધુ થશે. એ હેતુસર પ્લાઝમિડનો ઉપયોગ વાહક તરીકે કરવામાં આવે છે. આમ પ્લાઝમિડ ઈચ્છિત ડીએનએની અનેક નકલો બનાવવા માટે સમર્થ છે. સેમ વે
બેક્ટેરિયોફેજ વાયરસ. ચલો, બેક્ટેરિયોફેજ વાયરસ એટલે શું? તો કે બેક્ટેરિયા પર પરોપજીવી હોય તેવો વાયરસ. બેક્ટેરિયોફેજ વાયરસ એટલે શું? તો કે બેક્ટેરિયા પર પરોપજીવી હોય એવો વાયરસ, જેને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવાય. આની ખાસિયત શું છે? તો કે ધારો કે આ બેક્ટેરિયા છે, તમે ડીએનએ પરાંતરણ, રૂપાંતરણના પ્રયોગો કરી ચૂક્યા છો. એમાં ઓલું બેક્ટેરિયોફેજ વાયરસ એ પરોપજીવી હોય અહીંયા, તો એના ડીએનએ અંદર આવીને પોતાનું ગુણન કરી શકે છે. બેક્ટેરિયોફેજ વાયરસનું ડીએનએ પણ બેક્ટેરિયાના કોષમાં પોતાની સ્વતંત્ર નકલો બનાવી શકે છે. ઇન શોર્ટ, તમે બેક્ટેરિયોફેજ વાયરસ સાથે પણ જો આપણા ઈચ્છિત ડીએનએને જોડી દો તો એ બેક્ટેરિયોફેજ વાયરસ બેક્ટેરિયાના કોષમાં પહોંચશે, તો જોડે જોડે આપણું ઈચ્છિત ડીએનએ પણ પહોંચશે. અને બેક્ટેરિયોફેજ વાયરસના ડીએનએની અનેક નકલો બનશે, તો જોડે જોડે આપણા ઈચ્છિત ડીએનએની પણ અનેક નકલો બનશે, ક્લોનિંગ થશે. સમજી ગયા વાત? ડન. પણ આવું ક્લોનિંગ થવા માટે ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. આવું ક્લોનિંગ થવા માટે ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. એમાંથી એક બાબત આજે શીખીશું આપણે. એક બાબત છે સ્વયંજનનની ઉત્પત્તિ. એક બાબત છે સ્વયંજનનની ઉત્પત્તિ. જો સ્વયંજનનની ઉત્પત્તિ એ શું છે? તો કે સ્વયંજનનની ઉત્પત્તિ એ બેક્ટેરિયાના પ્લાઝમિડમાં આવેલું એક ચોક્કસ ઓળખ સ્થાન છે કે જ્યાંથી પ્લાઝમિડનું બેક્ટેરિયાના કોષમાં સ્વયંજનન એટલે કે ક્લોનિંગની પ્રક્રિયા શરૂ થાય છે. બહુ મસ્ત વાત છે આ, મસ્ત વાત છે, ધ્યાન આપજો. જો આપણે જે ડીએનએ તૈયાર કર્યો છે એક આવો છે, આવો ઇન્સ્યુલિનવાળો પોલિન્ડ્રોમિક શૃંખલાના ચીપકું જોઈન્ટ કર્યા. વાહક તરીકે કોનો ઉપયોગ કરી શકાય? તો તમને બે ઓપ્શન આપ્યા, આઈધર પ્લાઝમિડ ઓર બેક્ટેરિયોફેજ વાયરસ. તો અહીંયા આપણે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કર્યો છે, રાઈટ. હવે
આવા ડીએનએને આપણે પાછો યજમાન કોષમાં દાખલ કરીએ છીએ. આપણો સ્વાર્થ શું એને દાખલ કરીને મજા કરી લેવાની કે ભાઈ ચલો સરસ આપણો ઈચ્છિત ડીએનએ દાખલ થઈ ગયો. ના ભાઈ ના, એ અંદર દાખલ થયા પછી એની અનેક નકલો બનશે તો જ કામનું. એના માટે આ પ્લાઝમિડ અને આપણા ઈચ્છિત ડીએનએનું સ્વયંજનન થવું જરૂરી છે. તો સ્વયંજનનની ઉત્પત્તિ એ એક એવું સ્થાન છે, પ્લાઝમિડમાં આવેલું એક એવું સ્થાન છે, ઓળખ સ્થાન, કોડિંગ ક્રમ, ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડની શૃંખલા પ્લાઝમિડની, કે જ્યાંથી સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત થાય છે. જ્યાંથી કોની શરૂઆત થાય છે? પ્લાઝમિડના સ્વયંજનનની શરૂઆત થાય છે. કંઈક આ રીતે વાત થશે આપણી આગળ. કે ધારો કે આ ઈચ્છિત ડીએનએ આ પ્લાઝમિડ સાથેનું કનેક્શન કયો ડીએનએ છે? આ ઈચ્છિત ઇન્સ્યુલિન વાળો, હે ને? આ છે પોલિન્ડ્રોમિક શૃંખલા. રાઈટ. અને આ છે પ્લાઝમિડ. તો જો પ્લાઝમિડમાં કોઈ એક ચોક્કસ જગ્યા એવી હોય, ધારો કે આ જગ્યા એવી છે, આ જગ્યા કે જ્યાંથી ઓલું યાદ કરો ડીએનએનું સ્વયંજનન થાય તો શરૂઆત કોણ કરે? ઓલો હેલિકેઝ અને ગાયરેઝ ઉત્સેચક કરે. ડીએનએના સ્વયંજનનની શરૂઆત હેલિકેઝ અને ગાયરેઝ ઉત્સેચક કરે. ત્યાર પછી ઓલી બંને બાજુ નવી શૃંખલાઓ બનતી જાય. તો સ્વયંજનનની ઉત્પત્તિ એક સ્થાન છે, એવું ઓળખ સ્થાન. અલ્ટિમેટલી છે તો ડીએનએનો ચોક્કસ ભાગ જ, પણ એનું નામ સ્વયંજનનની ઉત્પત્તિ એવું આપ્યું છે કેમ કે ત્યાંથી એ ડીએનએનું સ્વયંજનન શરૂ થાય છે. એટલે અહીંથી સ્વયંજનન શરૂ થાય તો જોડે આપણો જે ઈચ્છિત ડીએનએ છે એ પણ ઓટોમેટિક સ્વયંજનન પામી જાય છે. સાદી ભાષામાં, સ્પષ્ટ દેશી ભાષામાં કહું તો આપણે બેક્ટેરિયાને ઉલ્લુ બનાવીએ છીએ. બેક્ટેરિયામાં આ પ્લાઝમિડનું સ્વયંજનન જ્યારે થતું હોય ને, આ પ્લાઝમિડનું સ્વયંજનન જ્યારે થતું હોય ને ત્યારે એ દરેક સ્વયંજનનની ઉત્પત્તિ નામના ભાગેથી થતું હોય. ત્યાંથી થતું સ્વયંજનન આગળ વધીને આખા પ્લાઝમિડમાં ફેલાય અને આખું પ્લાઝમિડનું સ્વયંજનન થાય. આપણે શું મજા કરી તો કે પ્લાઝમિડના ટુકડાને તોડ્યો, ઇન્સ્યુલિનના ટુકડાને અડધા ભાગમાં જોડી દીધો. ખબર પડી ગઈ ને? બેક્ટેરિયાના જે ઉત્સેચકો હશે એ તો સ્વયંજનનની ઉત્પત્તિવાળા ભાગને જ ઓળખે છે. એ ભાગ દેખાયો એટલે એ ભાગથી સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ, અને સાથે સાથે પાછળ આપણો ઈચ્છિત ડીએનએ પણ સ્વયંજનન પામશે. અહીંયા સ્ટોરીનો સારાંશ શું?
સારાંશ શું? તો કે ભાઈ જ્યારે તમે પ્લાઝમિનનો ટુકડો કરો છો, આ લોજિક છે ને ઇઝી છે, તમારા મગજમાં બેસી ગયું. તમે જ્યારે પ્લાઝમિનનો ટુકડો તોડો છો ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી, આની સાથે ચીપકુ છેડો બનાવવા માટે જ્યારે તમે પ્લાઝમિનનો ટુકડો તોડો છો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું? તો કે જોજે બકા, જોજે હો ધ્યાનથી. પ્લાઝમિનનો સંયમજનનની ઉત્પત્તિવાળો ભાગ પણ આખે આખો રહેવો જોઈએ. જેમ આપણે આ ટુકડાને તોડ્યો ત્યારે શું કાળજી લીધી હતી? ડીએનએનો એવો ભાગ ન તૂટવો જોઈએ કે જે ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટે જવાબદાર હોય. એ આખે આખો રાખજે ભાઈ. સેમ પ્લાઝમિડમાં કયો ભાગ આખે આખો રાખવાનો? સંયમજનનની ઉત્પત્તિ. કેમ કે એ જ તમારો જેકપોટ છે, એ જ તમારો જેકપોટ લાગશે. સંયમજનનની ઉત્પત્તિ ભાગ જો તમે જે સંકર ડીએનએ બનાવે એમાં હશે તો આને તમે જ્યારે બેક્ટેરિયાના કોષમાં સ્થાપિત કરશો તો બેક્ટેરિયા આ ભાગને ઓળખશે, બેક્ટેરિયાના ઉત્સેચકો, અને અહીંથી સ્વયંજનન શરૂ થશે. લાગી ગઈ આપણી લોટરી. આપણે ગરજ છે આની. આનું પણ ક્લોનિંગ થયા કરશે અને આ રીતે આપણા ઈચ્છિત ડીએનએની અનેક નકલો મળશે. બરાબર? આટલી વસ્તુ પહેલાં આપણે લખી કાઢીએ. સ્વયંજનનની ઉત્પત્તિ એ બેક્ટેરિયાના પ્લાઝમિડમાં આવેલું એક ચોક્કસ ઓળખ સ્થાન છે કે જ્યાંથી પ્લાઝમિડનું બેક્ટેરિયાના કોષમાં સ્વયંજનન શરૂ થાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરતી વખતે એ વાત ધ્યાને લેવી જ પડે કે પ્લાઝમિડનો સ્વયંજનનની ઉત્પત્તિવાળો ભાગ યથાવત એટલે કે એમ ને એમ જળવાય અને રિકોમ્બિનન્ટ ડીએનએમાં તે ભાગ હાજર પણ હોય તો સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનેથી પ્લાઝમિડનું સ્વયંજનન શરૂ થાય જે આગળ વધી ઇચ્છિત ડીએનએ મતલબ કે ઇન્સ્યુલિન વાળો પણ સ્વયંજનન કન્ટિન્યુ કરે. આમ પ્લાઝમિડમાં સ્વયંજનનની ઉત્પત્તિવાળો ભાગ યથાવત જળવાવવો એ ઇચ્છિત ડીએનએની
નકલો બનવા માટે અનિવાર્ય શરત છે. મતલબ તમે હુડજુડિયા વેડા કર્યા, હુડજુડિયા વેડા કે ભાઈ ગમે તેમ તોડમ તોડી કરીને જોડમ જોડી કરીને અહીંયા મૂકીને બે ગયા દબ વાળીને કે ચલો નકલો બનશે, સકોરું નકલો બનશે. નકલો બનવા માટે પ્લાઝમિડમાં સંયમજનનની ઉત્પત્તિવાળો ભાગ યથાવત રહેવો જોઈએ અને એ ભાગ આપણા આરડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએમાં પણ હાજર હોવો જોઈએ. સમજી ગયા? ઓકે, આપણે ખરેખર એકચ્યુઅલી ટોપિક જોઈ રહ્યા છીએ કયો? ટોપિક આપણો ચાલી રહ્યો છે ક્લોનિંગ માટેના વાહકો. રાઈટ, એ ક્લોનિંગ માટેના વાહકોમાં વાત કોની કરી? વાહક તરીકે તમારે કાં તો બેક્ટેરિયોફેજ વાયરસ કાં તો પ્લાઝમિડનો ઉપયોગ કરવો પડે. યજમાન કોષમાં દાખલ કરવા જે મટીરિયલનો ઉપયોગ થતો હોય એને વાહક કહેવાય. તો યજમાન કોષમાં દાખલ કરવા તમે કોનો ઉપયોગ કરો છો? કાં તો પ્લાઝમિડ કાં તો બેક્ટેરિયોફેજનો. હવે એ શા માટે કરો છો એ બધું આપણે સમજ્યા. પછી એ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમાંની એક બાબત આપણે જોઈ સ્વયંજનનની ઉત્પત્તિ. બાકીની જે બે બાબતો છે એ છે પસંદગીમાન રેખક. બાકીની જે બે બાબતો છે એ છે પસંદગીમાન રેખક અને ત્રીજું છે ક્લોનિંગની જગ્યાઓ. પસંદગીમાન રેખક અને ત્રીજું છે ક્લોનિંગની જગ્યાઓ. તો બીજો અને ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું આવતા અંકે. થેન્ક યુ.